હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી। તો અત્યારે અમે આવી ગયા છીએ, જો મારી પાછળ તમને દેખાતું છે, જો કે આર્ય રૂપિયાન નદી, જો કે તિરુપતિ જોડે આવેલી રૂપિયાન નદી। જો અત્યારે અમે નદીની અંદર ઊભા છીએ। અમે આપણે તમને એક વર્ષો જૂનું સિદ્ધનાથ મહાદેવજીનું મંદિર જે પુદગામ ખાતે આવેલું એ તમને સિદ્ધનાથ મહાદેવજીના દર્શન કરાવું। જો કે તમે ના આવ્યા હોય તો તમને આજના બ્લોગમાં દર્શન કરાવી દઉં। તો જો અત્યારે અમે ઉતર્યા હતા નદીમાં, રૂપિયાન નદીમાં। અમે જો અહીંયા થઈને ચડવાનું હો, એકદમ ઢાળ ચડવાનું હો। જો તો ઉપર છેક ઉપર આવેલું હોય, નદીના તટ ઉપર આવેલું સિદ્ધનાથ મહાદેવજીનું મંદિર। તો આપણે અમે ત્યાં જઈએ ને ત્યાં જઈને તમને સિદ્ધનાથ મહાદેવજીના દર્શન કરાવીએ। લેહાડો। તો અમે આપણે જો કમ્પ્લીટ ઉપર નદીની અંદર હતા, એથી ચડી ગયા અને આ નદીના તટ ઉપર આવેલા જો સિદ્ધનાથ મહાદેવ, બહુ ફેમસ એવા વર્ષો જૂનું સિદ્ધનાથ મહાદેવજીનું મંદિર। તો આપણે તમને બહુ સુંદર લોકેશન વચ્ચે આવેલું સિદ્ધનાથ મહાદેવજી, એકદમ શાંત પ્રકૃતિ, જો એકદમ નદીના તટ ઉપર। તો લેડો અમે જઈએ મહાદેવજીના દર્શન કરવા। તો અમે જો આપણે આવી ગયા મંદિરના એન્ટ્રી ગેટે। જો એક કૂતરો હોય આપણો હોમાં આવશે, જો હમણાં સ્વાગત કરવા માટે। બહુ સુંદર એવી જગ્યા। જો આ બાજુમાં મેદાને હ અને આ બાજુ બગીચો બાજુમાં। તો આમાં આપણે જઈએ મંદિરમાં દર્શન કરવા। તો જો સામે મંદિર, આ બાજુ બેસવાનું પણ જગ્યા, એકદમ શાંત જગ્યા। આ બાજુ ગાર્ડન। તો આમાં આપણે મહાદેવજીના દર્શને જઈએ। લેવાનો ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય। વર્ષો જૂની સિદ્ધનાથ મહાદેવજી આ શિવલિંગ, હજારો વર્ષ જૂનું શિવલિંગ। તો આ મંદિર છે સુવર્ણકાળ વખતનું આ શિવલિંગ બનાવેલું, સિદ્ધરાજ સોલંકી વખતનું। એ વખતનું આ શિવલિંગ અહીંયા પુદગામ ગામે। જો કે મેં તમને દર્શન કરાયા। આમાં આપણે બહાર જોઈએ, બીજું કોઈ હોય તો તમને બતાવીએ। તો આ મંદિરની કોરે મોરે પ્રદક્ષિણા કરવાની બહુ સુંદર એવી જગ્યા। તો આ નદીના તટ ઉપર આવેલું એકદમ મસ્ત એવું મંદિર। જો કે અહીંયા એકદમ શાંત વાતાવરણ હોય આખો દિવસ। તમે જો અહીંયા દર્શન કરાવો તો તમારું મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય એવી જગ્યા। કારણ કે કોઈ શોર નહીં, કોઈ ઘોઘાટ નહીં,
અને બહુ સુપર નદીના તટ ઉપર આવેલું સિદ્ધનાથ મહાદેવજીનું મંદિર. તો જો આ બાજુ બહુ સુંદર એવી રીતે જગ્યા પણ બહુ વિશાળ હ મંદિરની. જો તમે જોઈ શકો છેક આ રાઉન્ડ મારી છેક 12 સુધી જગ્યા વિશાળ જગ્યા ઉપર હ. તો ચોક્કસ તમે તિરુપતિ આવતા હોય ને તો ઉદગમ ગામે સિદ્ધનાથ મહાદેવજીનું મંદિર આવ્યો, ચોક્કસ દર્શન કરવા આવજો. તો જો સિદ્ધનાથ મહાદેવજીના તો તમને દર્શન કરાયા ને, હમણાં અમારે જવાનું ગોમમાં, જો કે હડકઈમાની પ્રતિષ્ઠા ત્યાં પણ જવાનું અમારા આમંત્રણ, ત્યાંનું પણ કંકુત્રી આવેલી એટલે આપણે જઈએ હડકઈમાનો પણ તમને દર્શન કરાવીએ. તો બ્લોગમાં બન્યા રહેજો. લેહાડો આપણે જઈએ ઉદગામ ગામે હડકઈમાની પ્રતિષ્ઠામાં. અત્યારે અમે આવી ગયા છીએ ઉદગામ ગામે. જો કે હડકઈમાના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બહુ જબરજસ્ત મંડપથી ડેકોરેટ કરેલું ઉદગામમાં. હડકઈમાના મંદિરના પણ તમને દર્શન કરાવું. લેવાડો આપણે જઈએ ત્યાં. જય ગુરુ મહારાજ.